આજે ગાડીમાં કરી નાખી પહેલી સર્વિસ અને આવી ગયા તુલસી, કારણ કે થોડાક દિવસો પહેલા જ મારા ભાઈબંધે લીધી હતી નવી ગાડી, એટલે આજે અમારે જવાનું હતું ઉના, કારણ કે મારા ભાઈબંધે ખાલી 10 જ દિવસમાં 1000 કિલોમીટર ગાડી હાકી નાખી, એટલે આજે જવાનું હતું પહેલી સર્વિસ કરાવવા. એટલે સવારમાં જ અમે આવી ગયા ધોકડવાથી 17 કિલોમીટર નું સફર તય કરીને આવી ગયા સીધા ઉના પહોંચતાની સાથે લઈ લીધી મોટેશ્વરી શોરૂમમાં એન્ટ્રી. પણ શોરૂમમાં ગયા ત્યારે ખબર પડી કે અમારો વારો તો 30મો આવશે, કારણ કે વરસાદના કારણે ઘણા દિવસથી શોરૂમ બંધ હતો, તેના લીધે અગાઉથી જ ઘણી બધી ગાડીઓ આવી ગયેલી હતી. પણ 2 કલાકનો વેઇટ કર્યા પછી અમારી ગાડી લઈ લીધી સર્વિસ સેન્ટર ની અંદર. સૌથી પહેલા ગાડીમાંથી જૂનું ઓઇલ કાઢીને નવું ઓઇલ બદલાવી નાખ્યું. પણ આવી તો અમને ક્યાં ખબર હતી કે નવી જ ગાડીનું ટાયર ખોલવું પડશે, કારણ કે વરસાદના કારણે ગાડીની બ્રેક વારે ચોંટે છે. છતાં પણ ખાલી 45 મિનિટની અંદર અમને અમારી ગાડી પાછી મળી ગઈ. એટલે બપોરના 2 વાગે તુલસીશ્યામ જવાનો પ્લાન બનાવીને અમે નીકળી ગયા તુલસીશ્યામ બાજુ. એટલે થોડીક વાર જંગલનો કુદરતી નજારો જોતા અમે આવી ગયા તુલસીશ્યામ. પછી થોડીક વાર તુલસીશ્યામ દર્શન કરીને અમે નીકળી ગયા ઘર બાજુ.